શું કહે છે? જો ચૌગતિ ભ્રમણ નહીં, ચારે ગતિઓનું ભ્રમણ આત્મામાં નથી. ચાર ગતિઓમાં સૌથી સારી ગતિ કઈ? બોલતા નહીં. પ્રશ્ન તો હું પૂછીશ. ચાર ગતિઓમાં સૌથી શ્રેષ્ઠ ગતિ કઈ? બોલતા નહીં કીધું ને પ્રકાશભાઈ? એ ના પડે છે ચૌગતિ ભ્રમણ નહીં. હા, હવે તોય આપણે પંડિતજી અપેક્ષાથી તો ખરીને નિરપેક્ષ તત્વ જ નથી પકડાતો. કેમ કે અપેક્ષાની એટલી વળગણ થઈ છે. હા, પંડિતજી પંચમ ગતિને અપાવે માટે મનુષ્ય ગતિ શ્રેષ્ઠ ને. પણ તને કોણે કીધું કે મનુષ્ય ગતિ પામે પંચમ ગતિને પામે જ? જરૂરી નથી. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મી. અહીંયા અત્યારે પંચમ ગતિની વાત નથી કરતા, અત્યારે ચાર ગતિઓની વાત કરે છે. ચૌગતિ ભ્રમણ નહીં, જન્મ મરણના રોગ શોક જરા. જો આ કેટલાની બધી છનાવટામાં બધું કાઢી નાખ્યું. જન્મ નહીં, મરણ નહીં, રોગ નહીં, શોક નહીં, જરા વૃદ્ધાવસ્થા એ નહીં, કુળ નહીં, યોની નહીં. આમાં એ બધી વાત લીધી છે. 197 લાખ કરોડ કુળ અને 84 લાખ યોનિઓ, બધી જ ગણતરી આ ગાથામાં લીધી છે. આપણે આમાં બધા પડ્યા હોય છીએ. હા, બાળકનો જન્મ થાય એટલે પેંડા વેચીએ. હા, મરણ થાય એટલે શોકનો ભાર ન મળે. આ બધે બાબતો તમે જુઓ ને. હા, નરક ગતિ અંગે અણગમો, મનુષ્ય ગતિ અંગે ગમો ગમો. આ બધી સ્થિતિ આપણા અભિપ્રાયને આપણે વિચારવાનું. દીપકભાઈ, રોગ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. ઘણાય તો રોગ ન હોય તો મનોરોગી હોય. રોગ શરીરે રોગ ન હોય તો મનોરોગી હોય. રોગ નથી એ વાતનો રોગ. જેને રોગ હોય એ તો બિચારા દેહની પીડામાં જ. આધિ અને વ્યાધિ. આધિ એટલે માનસિક અને વ્યાધિ એટલે શારીરિક. અને શારીરિક એ નથી અને માનસિક એ નથી ને તો પ્રવૃત્તિના નામમાં કાંઈક તો ઉપાધિ તો જોઈએ ને. કોઈ ક્લબમાં સેક્રેટરી, ખજાનચી, ફલાના મેમ્બર, ઢીકણા મેમ્બર. એટલે 34-35 ગાથાની ભાષામાં ઓઢેલી પારકી ચાદર છે. બાહ્ય ઉપાધિ ત્યાગ કર, નિજ તત્વ કા ચિંતન કરું. એમ હોવું જોઈએ. અરે આધિ વ્યાધિ ઉપાધિ બધેથી પાર થાવ. જન્મ મરણ રોગ શોક જરા કુળ યોની. ઘણાયને તો અમારા બાપ દાદાનો કુળ છે એમ કરીને માતા પિતાના વંશના જ વખાણ કરવામાં જિંદગી એમની નીકળી જાય છે. ધ્યાન રાખજો. એ બધી બહુ ભેદ જ્ઞાનની ગાથાઓ. 43મી ગાથા. નિર્દંડ ને નિર્દ્વંદ્વ નિર્મમ નિઃશરીર નિરાગ છે, નિર્દોષ નિર્ભય નિરવલંબન. જો આમાં બોલો જુઓ. નિર્દંડ, નિર્દ્વંદ્વ, નિર્મમ, નિઃશરીર, નિરાગ. 5 બોલ પહેલી લીટીમાં. અને પછી નિર્દોષ, નિર્ભય, નિરાવલંબન, નિર્મૂળ. 4 બોલ. 9 બોલ છે આમાં. અને દરેકની વ્યાખ્યા આમાં જુદી છે. મેં તમને નિર્મૂળનો જ કહું ખાસ જીનલબેન. सम्यक्तना 8 अंगों में एक अंग है अमूढ़ दृष्टि अंग. विनीत जी, अमूढ़ दृष्टि, वहां श्रद्धा की अपेक्षा. यहाँ देखिए टीका में नेक्स्ट पेज पे यश देखना, बिल्कुल नीचे की पंक्ति है 89 में लास्ट बट सेकंड. हाँ देखा है बधाई ने. जो समस्त द्रव्य गुण पर त्याथी लो ने 3 कालना अने 3 लोकना स्थावर जंगम स्वरूप समस्त द्रव्य गुण पर्यायने एक समये जाणवामां वांचो समर्थ सकल विमल केवल ज्ञान रूपे अवस्थित थवाथी आत्मा निर्मूढ़ छे. बात समझो, ये ओला प्रगट केवल ज्ञान की बात नहीं आती है. यहाँ अवस्थित अवस्था नहीं, पसीने छूटते हैं इसके अर्थ करने में. यहाँ अवस्था की बात नहीं चल रही है, यहाँ तो अवस्थित
प्राण प्रतिष्ठित ही है, वो केवल ज्ञान स्वरूप ही है। सर्वद्रव्य पर्यायेषु केवलस्य। बहुत गजब की बात है, निर्मूलता का अर्थ वो किया। आज पूजा में अपन ने अर्थ किया था, अपराजित मंत्र मिला, फिर भी जिंदगी में हर जगह पराजय पराजय पराजय, हार मान के बैठे हुए। लड़का मानता नहीं है, बहू तो बिल्कुल नचाती है। पिछले भाव में तूने उसे नचाया था। સદાસુખદાસજીએ તો પંડિત સદાસુખદાસજીએ તો રતગણ સાવકાચારમાં દાખલો આપેલો છે। ઘોડસવારી કરે ને તો ઓલો જે ચાબુક જે હોય એ ઘોડાના પીઠ પર કેવળ મારે નહીં, પીઠ પર મૂકે, જરીક આમ આમ અડે ને તો ચળ નીકળે, ઘોડો દોડે, ઘોડો દોડે। મેં દાખલો આપ્યો છે। એ ઘોડો જે છે ને એ ઘોડાની સવારી કરનારો પૂર્વમાં ઘોડો હતો, એનો વારો એણે કાઢ્યો હતો, એટલે આને આનો વારો કાઢ્યો। મેં ઘણી વાર છે ને આમ મહારાષ્ટ્રમાં કે બધે જવાનું હોય તો એક સહજ આમ એક રહસ્યને સમજાવવા માટે દાખલો આપું છું। અહીંયા મહારાષ્ટ્રમાં આપના મુંબઈમાં તો ખરેખર હું દિલની વાત કરું જીનલબેન, 2 વખત મલાડ અને ભાયંદરમાં મારે પરિશ્રમ ભરવામાં આવવાનું થયું, પણ ત્રીજે દિવસથી જે ઘોર ઉપસર્ગ ચાલે, શાંતિથી સ્વાધ્યાય જ ન કરી શકીએ। મેં તો ઉલ્લાસભાઈ જોબાલીને કીધું મને મુંબઈ તો બોલાવતા નહીં, મેં કીધું હું પરિશ્રમ નહીં આવું। પછી એણે કીધું કે આપણે દેવળાલી જશું, મેં કીધું ડન। એટલે ત્રીજે દિવસ પછી 5મો દિવસ કંઈક ને, અને પછી છેલ્લે દિવસ વિસર્જનની ઘટના, જો ધમાલ 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 ધમાલ। તો એના ઉપર એક જોક મેં બહુ વર્ષો પહેલા સાંભળેલું, વાંચેલું કંઈક, કે કોઈ 2 મિત્રો વિસર્જન કરવા માટે ગયા, ગણેશજીનું વિસર્જન કરવા ગયા। તો એક ભાઈ અંદર ગયો તો એ ડૂબવા લાગ્યો, તો કિનારે જે હતો ને એ હવે ગણેશાય નમઃ ગણેશાય નમઃ ગણેશાય નમઃ એમ કરીને એ પોતાના આરાધ્ય દેવતાને યાદ કરતો થયો। અને ખરેખર હર્ષાબેન એવું થયું, ગણેશજી પ્રસન્ન થઈ ગયા। પણ ઓલો ડૂબતા નહીં, ડૂબતા ગણેશજી નહીં, वो तो ડૂબી ગયા, ઓલાને તો ડૂબાડવા માટે ગયા ને, પણ ઓલા જે પ્રગટ થયા ને એ કિનારે ડાન્સ કરતા થયા, નાચતા થયા। પછી ઓલાએ પૂછ્યું, અરે પણ ઓલાને બચાવ, તમે ઓલો ગયો મર્યો જો ગયો, બોલો કે તમે લોકો દર વર્ષે અમારો વારો કાઢો છો, આગળનું બોલો, આ વર્ષે તમારો વારો પ્રગટ થશે તો આવા જ પ્રગટ થશે આ પંચમ કાળમાં। શરણ જો અપરાધી કો દે, મિલિંદજી હા, शरण जो अपराधी को दे, अरे अपराधी वह भगवान। विचार जो दशाचारों गति की दयनीय दया का, किंतु यहाँ विधान दयानो कोई विधान नहीं। આનું નામ જૈન દર્શન। આવું જૈન દર્શન સમજવું હોય તો આવો, અન્યથા ધર્મ સમજાશે નહીં। તો આવો સરસ નિર્મૂળ વાળું વિશેષણ છે, એ બહુ સરસ। બેટા આગળ કાઢો 44 નંબરની ગાથા। નિર્ગ્રંથ છે નિષ્કામ છે નિષ્ક્રોધ જીવ નિર્માન, નિશલ્ય તે મનિરાગ નિર્મદ સર્વ દોષ। 43મી ગાથા છે, 20 ગાથા છે। હવે આ ચાલતા પ્રકરણમાં આ છેલ્લી ગાથા 45મી જો 45 46 ભેગી છે। સ્ત્રી પુરુષ આદિક પર્યયો રસ વર્ણ ગંધ સ્પર્શને સંસ્થાન તેમજ સાનન સૌ છે નહીં જીવન। સ્ત્રી પુરુષ વગેરે પર્યાયો અહીં સુધી લીધું, અને હવે કહે છે વર્ણ ગંધ રસ સ્પર્શ સંસ્થાન અને સહન। એ તો પૌદ્ગલિક નામ કર્માધીન બધી સ્થિતિ। રમેશજી ભાઈ સાહેબ, જીવજન્ય વિભાવ ભાવો અને અજીવજન્ય જડ પર્યાય ભાવો કંઈક સમજાણું, ભાષા ખ્યાલમાં આવી, ક્લાસિફિકેશન સમજાય છે। જીવજન્ય વિભાવ ભાવો એમાં વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય બેવ લઈ લેવાની, અને અજીવજન્ય પૌદ્ગલિક ભાવો બેવની છૂટી કરી, બેવની ભિન્નતા કરી,
એને ઓલી ભક્તિની ભાષામાં કહીએ, मैं रंग राग से भिन्न भेद से भी मैं भिन्न निराला हूँ. समझाणું? मैं रंग राग से भिन्न भेद से भी मैं भिन्न निराला हूँ. એમ અહીંયા કહે છે, જીવ ચેતના ગુણ રસ રૂપ ગંધ શબ્દ અવ્યક્ત છે, વળી લિંગ ગ્રહણ વિહીન છે, સંસ્થાન વાક્યું તે. આ 46મી ગાથા આગમ પરમાગમના ઘણા બધા ગ્રંથોમાં આવતી અપૂર્વ ગાથા છે. ચૈતન્ય સ્વભાવનું લક્ષણ શું છે એની વાત આમાં કરવામાં આવી. હવે અહીંથી એક બીજો ટોપ ગેર ઉપર હવે આવે છે. એક પોર્શન પૂરું થયું 38 થી 46 સુધી, જો કે 45 સુધી. 46માં તો ટોટલી જુદી ગાથા ચૈતન્ય સ્વભાવની વાત. હવે એવો ચૈતન્ય સ્વભાવ ભાવ છે, લોજિક પકડજો, પહેલી વખત મને થોડુંક સ્ટ્રાઇક થાય છે. એવો ચૈતન્ય સ્વભાવ ભાવ છે જીનલબેન, તો પછી ભલે ને સંસારમાં રૂલતા જીવો હોય, શુદ્ધાત્મા એ સિદ્ધાત્મા જેવા કેમ ન હોય? मैं हूँ सिद्ध परमात्मा, मैं हूँ आत्मराम, मैं ही ज्ञाता ज्ञेय को चेतन मेरो नाम. अरे અમે ધોરણ 4 અને 5 માં આ દોરો વાંચેલું છે, ખ્યાલમાં આવ્યું? હા, मैं हूँ सिद्ध परमात्मा, मैं हूँ चेतन राम, मैं ही ज्ञाता ज्ञेय को. કેવું અદ્ભુત વાત! મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, તાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. સાંભળજો બધા, બહુ જોરદાર વાત છે. અરે ભલે ને બંધનમાં છીએ, ભલે ને સંસારમાં છીએ, પણ સિદ્ધોમાં અને સંસારી જીવોમાં આત્મ સ્વભાવમાં તો જરી સરખો ફેર નથી. આ 3 ગાથાઓ છે, 3 ગાથા સાથે લેશો. 47મી ગાથા. જેવા જીવો છે સિદ્ધિગત, એવા જીવો સંસારી છે, જેથી જન્મ હીનને અષ્ટગુણ સંયુક્ત છે. 48મી ગાથા. અશરીરને અવિનાશ છે, નિર્મળ તેન્દ્રિય શુદ્ધ છે, જમન લોક અગ્રે સિદ્ધ તે રીત જાણ સો સંસારી. ઓલા તો લોકાગ્રે છે, આ તો લોકના મધ્ય ને પાતાળમાં છે. અરે ભલે ને ગમે તે ક્ષેત્રમાં હોય, પણ આત્મા તો સ્વભાવ ભાવથી ભરેલો છે. હા, સમજાય છે? આ IPL ના મેચીસ ચાલે છે કે નહીં? સાવ કમજોર ગણાતી ટીમો પણ ભલભલાને હપાવે છે કે નહીં? હા, મુંબઈને પણ, મુંબઈની ટીમને પણ, એમઆઈને પણ એમઆઈમાં આવીને એમ એમ કરીને હપાવનારા છે કે નહીં બીજા? સમજાય છે? ડોન્ટ એસ્ટિમેટ, કોઈને કમજોર ન સમજો. આહા, રંગે કાળી દીપકભાઈ, કદે નાની, અને 64 પૂરી લીંડી પીપર. ટ્રેડમાર્ક એક્ઝામ્પલ પ્રદેશીનો. એમ અહીંયા કહે છે, અશરીર ને અવિનાશ છે, નિર્મળ અતીન્દ્રિય શુદ્ધ છે, જમલોક અગ્રે સિદ્ધ એ રીત જાણ સૌ સંસારી. રાજકોટમાં એક મૂળજીભાઈ લાકાણી થયા, બરાબર, બીમાર હતા છેલ્લી ઘડીએ. ગુરુદેવશ્રી ના ખૂબ અનન્ય અંતેવાસી. જ્યારે અસહ્ય બીમારીમાં ઘેરાણા તો દીકરા વગેરે સંતાનો કહે, બોલાવો ડોક્ટરને, મિલિંદભાઈ. અને મૂળજીભાઈ શું કહે ખબર? લાલુભાઈને બોલાવો. કોને બોલાવો? નહીં ડોક્ટર નહીં, લાલુભાઈને બોલાવો. લાલુભાઈ આવ્યા. લાલુભાઈ કહે, ભાઈ જણાય છે? હા. આત્મામાં શરીર જણાય છે કે? હા. આત્મામાં આત્મા જણાય કે આત્મામાં શરીર જણાય? લાચનભાઈ પૂછ્યું. આત્મામાં
આત્મા જણાય કે આત્મામાં શરીર જણાય, વર્ષો સુધી વાતો એને સાંભળી હોય, અંદરમાં દ્રઢ સંસ્કાર થયા હોય, તો મને આત્મા જ જણાય છે એવું કહેનાર વક્તાને બોલાવો. અમારે દેહના ડોક્ટરની અત્યારે જરૂર નથી. આને કહેવાય સાધના. એ જે કાલે પણ બોલ્યા હતા, સવારે પૂજામાં પણ બોલ્યા હતા ને આપણે, સાધર્મી હો નિકટ મેં ચર્ચા ધર્મ સુના. મિત્રો ગાઓ તો ખરા. साधर्मियो निकट में चर्चा धर्म सुनावे, वो सावधान रखे गाफिल न होने. કેવો આમ એવું લાગે આત્માનો અભિનંદન કરે છે જીનલબેન. આ ગાથાઓમાં તો જાણે શુદ્ધ સ્વભાવને અર્ઘ્ય સમર્પિત કરે છે. અશરીરી, શરીરે હોવા છતાં પણ અશરીરી, વિનાશિક પર્યાયોમાં રાચતો હોવા છતાં પણ અવિનાશી, અને મલિનતાથી ખરડાયેલો હોવા છતાં પણ નિર્મળ, અને ઇન્દ્રિય જ્ઞાનની ઓથે મર્યો પચો રહે છે. પણ આચાર્ય કહે છે, હે ભગવાન તું તો અતિન્દ્રિય છે. કંઈક સમજાય છે? હા, શુદ્ધ છે. જમ લોક અગ્રે સિદ્ધ તે રીત જાણ, सौ संसारियों ने जो निरोध में जोई, सो मुझ में सोई, मुझ में सोई, मोक्ष मजार अंतर भेद कछु भी नाही, भेद किने आ सर्व भाव कहेल छे. 49 ની ગાથા. વ્યવહાર નયનાશ સંસારી જીવ સમસ્ત સિદ્ધ સ્વભાવી શુદ્ધનયા. છેલ્લી બધી જ ગાથાઓનો આ ઓલે 8-9 ગાથા અને 3-4 ગાથા આ બધાનો સમાપન છે. ઉપસંહાર વાળી ગાથા છે 49ની. 50ની ગાથા વળી પાછી ઉપસંહાર વાળી ગાથા. બધો જ પ્રકરણનો જે ગઈકાલે અને પરમ દિવસે આપણે સાંભળ્યું. પૂર્વોક્ત ભાવો પર ધર્મ પર ભાવ તેથી હે છે, આત્મા જ છે આદેય અંતસ્તત્વ રૂપ નિજ. હવે આચાર્ય દેવે શબ્દ વાપર્યું અંતસ્તત્વ. હવે વાપર્યું એ એપ્રોપ્રિએટ. આચાર્ય દેવ રાહ જોઈને બેઠા હતા 38 થી, હમણાં લખું. એને જાણે કે એવી ઉતાવળ હતી, ફટ દઈને ટીકાકાર તો લખશે પણ હું મૂળ ગાથામાં પણ લખું અંતસ્તત્વ. ઓલા બીજા બધા બહિર તત્વ. ખ્યાલમાં આવ્યો? એ નિજ તત્વ છે. શુદ્ધ અંતસ્તત્વ વાળી ગાથા. અને આ 5 ગાથા સમુચ્ચય આપણે પાઠ કરીએ. શ્રદ્ધાન વિપરીત અવિનિવેશ વિહીન તે સમ્યક્ત છે, સંશય વિમોહ ભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યગાન ચલમલ અગાઢ પણારહિત શ્રદ્ધાન તે સમ્યક્ત છે. આદેય હે પદાર્થનો અવબોધ સમ્યક જ્ઞાન છે. जिन सूत्र समकित हेतु छे, मैं सूत्र ज्ञाता पुरुष जे ते जान अंतर हेतु द्रग मोह क्षयादिक जे सम्यक्त सम्यक ज्ञान ते मज चरण मुक्ति पंथ छे. તેથી કહીશ હું ચરણને વ્યવહારને નય ચારિત્રમાં વ્યવહારનો તપ હોય છે નિશ્ચય થકી ચારિત્ર જાની. જો સર્વ પ્રાચીન આગમ ગ્રંથ નામ શું છે? તત્વાશ્રુત. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી. એ જે સૂત્ર છે એટલું સંક્ષિપ્ત. એનું મૂળ આચાર્ય કુંદ દેવની ગાથાઓમાં 5 ગાથાઓમાં એનું પ્રકરણ છે.
બે એંગલથી બે અપેક્ષાઓથી ભેદોપચાર રત્નત્રય અને અભેદ અનુપચાર રત્નત્રય. અભેદ અનુપચાર રત્નત્રય તો બિલકુલ અંદરની મસ્તીની વાત છે, છતાં એને કહેવાની ચેષ્ટા આચાર્ય કરે છે. અને આ જે ગાથા છે 53 નંબરની ગાથા, પૂરેપૂરો આજનો વ્યાખ્યાન જે સાંભળ્યું છે એ આ ગાથા ઉપરનું આપણે વ્યાખ્યાન સાંભળ્યું છે, બરોબર. જીન સૂત્ર સમકિત હેતુ છે, જીન સૂત્ર સમકિત હેતુ છે. મિતેશભાઈ સમજો કે આ આપનું લેપટોપ છે અને બિઝનેસની બધી જ પ્રોફાઇલ, બધો જ બાયોડેટા આમાં છે, તો આપને માટે તો આ લેપટોપ એટલે જાણે કે 11મો પ્રાણ. સમજાય છે? જેમ આ ડાયરી એટલે આ બે ડાયરીઓ એટલે મારા માટે તો કાળજાના કટકા, રાઈટ એન્ડ લેફ્ટ, ઘરેણું. આના વગર પૂરણપોળી નહીં મળે તો ચાલે જીનલબેન, પણ આ જો ન હોય ને તો ગુરુદેવશ્રી કીધું ને ફેલ થઈ જાય. હોય તો થાય ને, હાર્ટ હોય તો ફેલ થાય. સમજાય છે? તો આ ઘરેણા છે આપણા. કહેવાનો અર્થ એવું છે જીન સૂત્ર સમકિત હેતુ છે. રમેશભાઈ એટલું પહેલા નક્કી તો કરો કે આજકાલના યુવાઓને, સાધર્મીઓને એવું કહેવું પડે છે, ભાઈ પહેલા જનાગમને, તત્વને તમે સમકિતનો હેતુ સ્વીકાર તો કરો. એ બહિરંગ કારણ પણ છે, આગમ અભ્યાસ વિના બેડો પાર થવાનો નથી. 2-4 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ, સત્સંગ કરવો જોઈએ. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નોતી સંગતિ સર્વદાર્ય, એવી ભાવના તો ભાવ. તો અહીંયા કહે છે જે સમકિતનો હેતુ, જે શુદ્ધ ભાવ. આજે વ્યાખ્યાનની જે શરૂઆત કરી ને, અહીંયા શુદ્ધ ભાવ એટલે ત્રિકાળ ભાવ છે. ભાવો 3 પ્રકારના છે, પાપ ભાવ, પુણ્ય ભાવ અને શુદ્ધ ભાવ. આમાં પણ એક બહુ મર્મની વાત છે, પકડાય તો પકડજો. પાપ ભાવ પર્યાય ભાવ, વિભાવ પર્યાય ભાવ. કહું સમજાય છે વાત આગળ? પાપ ભાવ વિભાવ પર્યાય ભાવ, પુણ્ય ભાવ વિભાવ પર્યાય ભાવ, શુદ્ધ ભાવ પર્યાય સ્વભાવ ભાવ. પણ એ ત્રણેયની વાત આમાં નથી. આ શુદ્ધ ભાવ અધિકારમાં એની વાત નથી, કેમ કે પ્રગટ શુદ્ધ ભાવની વાત નથી. આ તો ત્રિકાળ શુદ્ધ ભાવ જે છે એની વાત ચાલે છે, જે દ્રષ્ટિનો વિષય છે. આટલા માસમાં આટલી સંખ્યામાં બેઠા છો, કેવું આમ બિલકુલ સચોડી સફેદ નાળિયેરી છે. આ તો શ્રીમદજીની ભાષામાં કહીએ તો આ તો સચોડી સફેદ નાળિયેરી છે. આ તો આવો અદ્ભુત પ્રકરણ છે. તો આમાં કહે છે તત્વજ્ઞાન જે છે, દ્રવ્યશ્રુત જે છે એ બાહ્ય કારણ છે, બહિરંગ હેતુ છે. અંતરંગ હેતુ તો સમજાવનાર જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવનો જે અંતરંગ અભિપ્રાય છે, ઇન્ટેન્સ. મિતેશભાઈ ઇન્ટેન્સ, એનો જે હજી બીજા કોઈ શબ્દો હોય તો મને કહેજો. એનો જે અભિપ્રાય છે, ઈરાદો છે, અભિપ્રાય છે, અંતરંગ છે, જે કહેવા માંગે છે, બરાબર, એના કાળજામાં જે પેઠું છે, એના અભિપ્રાયમાં જે શ્વસે છે, એ જે છે ને એ અંતરંગ છે. માટે સાંભળીને સમજનારને માટે ઓલાનો અંતરંગ અભિપ્રાય પણ શું છે? અંતરંગ હેતુ છે. ઓલો ઇનબિલ્ટ અંતરંગ છે, અહીંયા ઇનબિલ્ટ અંતરંગનું કામ થવાનું છે. પણ વસ્તુ સ્વરૂપ તો એમ કહે છે, ભલે ને તમે એને અંતરંગ તો કહી દીધું, પણ છે તો એ ઓલી માં અને માસી જેવો છે. માસીને ભલે ને માસી કીધું ને, માં જયસી, માં નહીં, માં જયસી એમ કહેવાય અંતરંગ. પણ હોય તો પ્રકાશભાઈને ઘરે પગલા મૂકો, શું બોલે ખબર? તમારું જ ઘર છે, પોતે ઊભા હશે, આપણને સોફા ઉપર બેસાડશે. પંડિતજી તમારું જ છે, તમે હોઈ જાઓ, બેસી જાઓ. તો મને વિચાર આવ્યા, પ્રકાશભાઈ મકાનનું જે કંઈ બધું તમારા કાગળ પત્ર છે ને, ફાઇલ પંડિતજી એ વાત નહીં કરો તમે, કહેવાની વાત છે. એટલું જો આપણે સમજતા નથી, પણ ભાષા તો શાસ્ત્રની જ બોલીએ છીએ. કહેવાય કળશ ટીકામાં કથન માત્ર વ્યવહાર કીધું છે. શું કીધું? વ્યવહાર કોને કહેવાય?
કથન માત્ર, હર્ષાબેન કળશ ટીકામાં વાંચજો, કથન માત્ર વ્યવહાર છે. અરે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, રત્નત્રય, 3 થયા ને, એ કથન માત્ર વ્યવહાર છે. આપણને બહારનો વ્યવહારમાં હજી સમજણ નથી પડતી. અહીંયા તો આચાર્ય અંદરના વ્યવહારને બતાવે છે. તું મૂકેને પણ રત્નત્રય સ્વરૂપને પકડ, રત્નત્રયના વ્યામોહમાં નહીં પડ, રત્નત્રય સ્વરૂપમાં તું અંદરમાં આવ. આપ સૌને વિષય સમજાઈ ગયું, શું કહેવા માંગે છે, બધી ગાથા અને આ બધો વિષય? હા તો પાડો. હાલત થશે, ના પાડશો તો પછી આગળનું વાક્ય નથી બોલતા આપણે. હા પાડશો તો હાલત થશે. ચલો આપ સૌ બધાએ થોડુંક ચાણક થઈને બેસો. રિપીટ કરવાનું છે, મારે એકલાને નથી ગાવાનું, આપ સૌએ ગાવાનું છે. ઠીક? એકો એકનો અવાજ વિજયભાઈજીને ત્યાં સાંભળવો જોઈએ. સતીશભાઈ તો બધાની હાજરી લે છે, ખ્યાલ રાખજો. બરાબર? 5-7 મિનિટમાં આપણે વિરામ લેશું. સાથે આપણે બધાએ આહાર માટે પધારવાના છે. વિનીતજી, બાકી વ્યાખ્યાન માટે મેં આ બધું PDF રાખ્યું હતું. બાકી તો આ ઘણું બધું વૈરાગીવાળું, પ્રાણ છૂટશે, ઘણું વૈરાગી ગુરુદેવશ્રીએ હજી જીવોને સાંભળવા મળે નહીં, સાંભળે ખેદી, સમજે ખેદી. કેવા કેવા ઉદ્ગારો ગુરુદેવશ્રીના આજે, કેવા કરુણ રસથી સભરે એવા ઉદ્ગારો છે. ઠીક? આપ સૌ મને રિપીટ કરશો, સાંભળશો ધ્યાનથી અને રિપીટ કરશો બહુ ભાવથી. અમારા સતીશભાઈજી અને વિજયભાઈજીના જમાનાનો ગીત છે. આપણા સાહેબ શું નામ? મનસુખભાઈ, દીપકભાઈ તમારી બાજુ બેઠા છે સાહેબ, હસમુખભાઈ. હા, હસમુખભાઈ નામ સમજો ને, એ લોકો જ્યારે યંગ હોય એ જમાનાના, બરાબર? આ ગીત છે. અને એ ગીત નહીં, એ ગીતના ઢાળમાં આપણે જે લઈશું, બહુ આનંદ આવશે. અમારે નૈરોબીમાં તો આ લોકો સાંભળીને તો આમ નાચતા હતા. આમ છેલ્લે દિવસે લીધો. દીપકભાઈ મને કે પંડિતજી આ તો તમે છેલ્લો તીર કાઢ્યું છેલ્લે દિવસે, એમ બહુ અંદરમાંથી આમ હલી જવાય એવું છે. બહુ આનંદ આવશે, બહુ શાંતિથી સાંભળો. આજે ઉઠ્યા બાદ મેં વિજયભાઈને કીધું કે તમારા જમાનામાં એક સરસ મજાનો ગીત આપણે લેવાનું. 12 વાગે તો હું લઈશ, તો મેં કીધું 12 વાગ્યા છે બરાબર. અભી અભી મેરે મન મેં યે ભાવ આયા હૈ. બોલો બધા. અભી અભી મેરે મન મેં યે ભાવ આયા હૈ. સાંભળજો. કિતત્વ ઉપદેશ સુનાયા ગયા હૈ मेरे लिए. कितत्व उपदेश सुनाया गया है अभी अभी मेरे मन में. अगर सामलो. मोह की नींद से उठाने को, मोह से उठाने, राग का राग सब हटाने को, राग का राग सब हटाने को, मेरा मिथ्यात्व तम हटाने को, मेरा तम हटा. ज्ञान का दीप जलाया गया है मेरे लिए अभी अभी मेरे मन में ये भाव आया है कि तत्व उपदेश सुनाया गया है मेरे लिए कि तत्व उपदेश सुनाया गया है. जो પોતાનો ભૂતકાળ, આપણું કરુણ ભૂતકાળ, શુભ અશુભ ભાવ में खड़ा था मैं, शुभ अशुभ भाव में खड़ा
पड़ा था मैं चारों गतियों जानी गोदों में भी सड़ा था मैं जानी गोदों में भी सड़ा था मैं। भाई सुनना, बहुत बढ़िया बात है। किंतु इस बार बचाया गया है मेरे लिए। बोलिए सभी, किंतु इस बार बचाया गया मेरे लिए। अभी अभी मेरे मन में ये भाव आया है कि तत्व उपदेश सुनाया गया मोह को जीत निज में आऊंगा। मोह को जीत निज में आऊंगा। आठों कर्मों को मैं जलाऊंगा। आठों कर्मों को मैं पूर्ण सिद्ध तो शीघ्र पाऊंगा। पूर्ण सिद्ध तो शीघ्र पाऊंगा। सतीश भाई जी, मोक्ष का द्वार सजाया गया है मेरे। मोक्ष का द्वार सजाया गया है। अभी अभी मेरे मन में ये भाव आया है कि तत्व उपदेश सुनाया गया। वाह, ગુજરાતીમાં સાંભળ્યું છે બધાએ? અજપા જાપ સાંભળ્યું છે? અજપા જાપ હમણાં ગુરુદેવશ્રી પહેલી વખત મેં સાંભળ્યું રાજકોટમાં, વિજયભાઈજી, કે જપતા જાપ. અજપા જાપ તો અજ્ઞાની માટે છે કે આથી કોઈ દી જપ્યો નથી. હવે તો કહે છે કે જપતા જાપ. જપવામાં આવેલા સમજાય છે બધાને? હા, હવે તો અમે અમારા સ્વરૂપને જપીએ છીએ એમ, બરાબર? હા, જપતા જ જાપ એમ. જો આ ઈ ભાવ છે આમાં. બધા જીલજો, બરાબર પંક્તિ શબ્દ સાંભળજો અને હું કયા શબ્દ ઉપર કેટલો ફોર્સ આપું છું એ ખાસ સાંભળજો. મેં ચિદાનંદ શુદ્ધ ધ્રુવ ચેતન. મેં ચિદાનંદ मैं हूँ चैतन्य शाश्वत चिदघन. मैं हूँ चैतन्य शाश्वत. मैं तो काटूंगा ये जगत बंधन. मैं तो काटूंगा ये जगत बंधन. अपना ही जाप बताया गया है मेरे लिए. સાંભળજો હર્ષાબેન, અમે તો રોજ શાંતિ મંત્રનો જાપ કરીએ. અમે તો રોજ શાંતિનાથના જાપ કરીએ. કયા વેદીપોર ઉપર વિરાજમાન શાંતિનાથ કે દેહરૂપી દેવાલયમાં વિરાજમાન શાંતિનાથ? અમે તો રોજ ભક્તામરના જાપ કરીએ. અમે તો રોજ એકી ભાવના જાપ. અમને તો એકી ભાવ અહીંયા દેખાય છે. વિચારો, જાપ કોના સમજાય છે? अपना ही जाप बताया गया है मेरे. अभी अभी. ये भाव
तो हूँ एक पूर्ण निश्चित ही, मैं अधूरा नहीं हूँ किंचित भी, मैं अधूरा नहीं हूँ किंचित। शुद्ध नय से हूँ, जो नियम सार, शुद्ध नय से हूँ सिद्ध सम्मित ही, शुद्ध नय से हूँ सिद्ध सम्मित ही। उछળી જશો પંક્તિ સાંભળીને. सिद्धों का धाम दिखाया गया मेरे, सिद्धों का धाम दिखाया गया ये. તો ઝડપથી આગળની બે કડી આપણે લેશું. અદ્ભુત કડીઓ છે. જો रत्न समकित की रोशनी छाई, रत्न समकित की रोशनी. वाह, शेखरचंद भाई साहब, मानवीय अलंकार का प्रयोग देखिए आप. रत्न समकित की रोशनी छाई, ज्ञान ने उठ के ली अंगड़ाई. समझ में आया आपको दीपक भाई? ज्ञान ने उठ के मुझे चारित्र भावना पाई, मुझे चारित्र भावना पाई. भव से वैराग्य, बोलो, भव से दिलाया गया है मेरे, भव से वैराग्य दिलाया गया है मेरे. अभी अभी मेरे मन में ये भाव आया है. अगर बोलो कि तत्व उपदेश ઠીક. હવે સતીશભાઈજી, ખાસ આ પંક્તિઓ આપને માટે ડેડિકેટ છે. વિજયભાઈજી ક્યાં ગયા? હા, વિજયભાઈજી, આપના મિત્રને માટે, બરોબર. લો મિલી ભેદ જ્ઞાન કી ધારા, લો મિલી ભેદ જ્ઞાન કી ધારા, લગા अपना स्वरूप प्यारा, लगा अपना स्वरूप प्यारा. श्री कुंद कुंद मुनि के द्वारा, श्री मुनि कुंद कुंद के द्वारा. છેલ્લી લીટી છે. ये समय सार बनाया गया, ये समय सार बनाया गया है मेरे लिए. मोक्ष का द्वार सजाया गया है मेरे, किंतु इस बार बचाया गया है. अभी अभी मेरे मन में ये भाव आया है कि तत्व उपदेश सुनाया गया है मेरे लिए. मित्रों, મને बताओ, આપણો શું લોહીનું સંબંધ? હર્ષાભાઈ, એક ગુરુદેવ પૂજ્ય બેન શ્રી કૃપાળુદેવ અને આપતા હતો. આ સમય સારનો આપણો સથવાર મિલિંદભાઈ
એ આપણો સંબંધ છે, અબદ્ધ સંબંધ છે. કેવો સંબંધ? ભાગ્ય હશે ફરીથી આપણે ક્યારેક મળશું. મારા આશાબેનને તો લગભગ 15 વર્ષ પછી મળ્યા અહીંયા, હમણાં મળ્યા હતા સોનગઢમાં રાજકોટમાં. અરે સાધર્મીને પરસ્પર મળવું તો ભાગ્યને આધીન હોય છે. જ્યાં રહો ત્યાં જ્ઞાનાનંદના બળે સહજાનંદ વર્તો.